નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી 2026 વિશે, જેની અંદર ભરતી બોર્ડ દ્વારા ગ્રાઉન્ડની સાથે સાથે એક્ઝામનો પણ સમય આપી દીધો। એટલે કે ગ્રાઉન્ડની તો તારીખ આપી દીધી છે, એટલે કે જાન્યુઆરીના એન્ડમાં ગ્રાઉન્ડ શરૂ થઈ જશે, પરંતુ એક્ઝામનો પણ તેમને સમય આપી દીધો છે। તો આપણે જોઈએ કે એક્ઝામ અને ગ્રાઉન્ડનો સમય શું છે, તો આપણે આ વિડીયોની અંદર જોઈએ। જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। તમે અહીં જોઈ શકો છો કે ધવલ મારુની એક ટ્વીટ દ્વારા ગુજરાત પોલીસ ભરતી અપડેટ, એટલે કે તેમના દ્વારા અપડેટ આપવામાં આવી છે કે જો તમે હજુ રાહ જોઈ રહ્યા હોવ તો છેતી જજો ઉમેદવારો। એટલે કે ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તમે જો હજી રાહ જોઈ રહ્યા હોય તો છેતી જજો, કારણ કે જેમ દોડવા માટે ઓછો સમય મળ્યો છે, તેમજ લેખિત પરીક્ષા માટે પણ ઓછો સમય મળી શકે છે। એટલે કે હાલ ભરતી બોર્ડ દ્વારા આખી ભરતી પ્રક્રિયા નવેમ્બર 2026માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। એટલે કે નવેમ્બર મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનો તેમનો લક્ષ્યાંક છે। તેમજ બીજા તબક્કાની લેખિત પરીક્ષા જૂન 2026ની અંદર લેવાઈ શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે। તો તૈયારી કરતા ઉમેદવારો તૈયાર થઈ જજો, કારણ કે હજી સમય છે। છેલ્લી વાર દિલથી કોશિશ કરજો, આ વખતે ખાખી પાકી છે, તેવું ધ્રુવ મારુ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું। અને ધ્રુવ મારુની ટ્વીટ સાથે સાથે અશોક દામાની પણ ટ્વીટ આવી છે। તેમણે પણ કીધું છે કે પોલીસની તૈયારી કરતા મિત્રો હવે ખાસ છેતી જજો। તેમણે પણ કહ્યું છે કે હવે આ નવી ભરતીની તમામ પ્રોસેસ ખૂબ જ ઝડપીથી આગળ વધી રહી છે। ગ્રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઝડપીથી જૂન જુલાઈમાં લેખિત પરીક્ષા પણ લેવાઈ જશે, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે કે તમે તૈયારી કરવા મળજો, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। હવે કોઈ પણ પ્રકારની શંકા આશંકા કર્યા વગર જેટલો સમય છે તેટલો પોતાનો બેસ્ટ આપો, એટલે કે સંપૂર્ણ સમય તૈયારીમાં લગાડી દો। રનિંગ અને સાથે સાથે વાંચવાનું પણ શરૂ કરી દો, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। અને દીપક રાજાણી સર દ્વારા જૂન જુલાઈમાં એક્ઝામ આવી શકે છે અને ઓક્ટોબર નવેમ્બર સુધીમાં ફાઇનલ મેરિટ પણ જાહેર થઈ શકે છે, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે કે ઉચ્ચ કક્ષાએ તૈયારી થઈ રહી છે, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। એટલે ઉમેદવારો મિત્રો અત્યારથી જ તૈયારી શરૂ કરી દેજો, સમયનો વ્યય કર્યા વગર તૈયારીએ લાગી જજો। આમ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી જોડ્યા રહો।